સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં આપણે જોયું હતું કે આદિવાસી વિસ્તારમાં આ વખતે આમ આદમી પાર્ટીને ઘણી બધી બેઠકો મળી અને એની જ સામે ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન પણ થયું છે। પણ હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાએ કેવી રીતે પોતાનો વ્યાપ વધાર્યો છે અને ભારતીય જનતા પાર્ટી ક્યાં કાચી પડી છે એ જ વિષયને લઈને નિવેદન સામે આવ્યું છે મનસુખ વસાવાનું। સમગ્ર મામલો શું છે, મનસુખ વસાવાનું શું કહેવું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે નર્મદાની અંદર આ વખતે આમ આદમી પાર્ટીએ ઘણી બધી બેઠકો છે તે પોતાના હસ્તે કરી લીધી। ઘણી બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો પણ બનાવી હતી। પણ હવે આ સમગ્ર મામલે મનસુખ વસાવાનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી એક મોહરું છે, આમ આદમી પાર્ટીના પડદા પાછળ કોઈક અલગ જ વ્યક્તિ કામ કરી રહ્યું છે એવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, હવે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા કડકમાં કડક કામ કરવું પડશે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે દરેક વાતોને અહીંયા માનીને ચાલવી પડશે એવી પણ વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની રાજનીતિ વિશે। આપણે જોતા આવે છે કે જ્યારે પણ આદિવાસી વિસ્તારની રાજનીતિની વાત કરીએ ત્યારે સૌથી પહેલા નામ યાદ આવે છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા। આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ખૂબ જ અલગ આવ્યા હતા। આપણે જોયું કે ચૈતર વસાવાએ પોતાનો વ્યાપ અલગ જ રીતે વધાર્યો છે। ઘણી બધી બેઠકો આ વખતે તેમના હસ્તે જતી રહી છે। જે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે આ બેઠક તેમના હાથમાં આવી જ શકે છે, એ જ દરેક બેઠકો આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તે જીતી ગયા હતા અને આખા આદિવાસી વિસ્તારમાં દ્રશ્ય કંઈક અલગ જોવા મળ્યું હતું ને પરિણામ પણ કંઈક અલગ જ આવ્યું હતું। જોકે ત્યાંના જે નર્મદાના સ્થાનિક પત્રકારો છે, રાજકીય નિષ્ણાંતો છે, એ લોકોનું પણ એવું જ માનવું હતું કે આ વખતે ક્યાંક આદિવાસી વિસ્તારના સમીકરણો છે તે બદલાઈ શકે છે ને એ જ સમીકરણો બદલાયા પણ ખરા અને આ વખતે આમ આદમી પાર્ટી છે એના ફેવરમાં ઘણું મોટું પરિણામ પણ સામે આવ્યું। સૌથી પહેલા તો મનસુખ વસાવાએ આ વિષયને લઈને શું કહ્યું તે સાંભળીએ। સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું, ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો। હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે અને આમ આદમી પાર્ટી પાછળ પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું। સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું, ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો। હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે અને આમ આદમી પાર્ટી પાછળ પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું। હવે વાત કરવામાં આવે આ વિસ્તારને લઈને। આપણે જોયું કે જે સમયે અહીંયાનું પરિણામ સામે આવ્યું હતું ત્યારે ચૈતર વસાવા એની પહેલા ઘણા બધા દાવાઓ કરતા હતા કે આ વખતે અહીંયા આમ આદમી પાર્ટી છે તે પૂરા જોરશોરથી કામ કરી રહી છે અને આ વખતે અહીંયા આમ આદમી પાર્ટી જીતી પણ શકે છે। ક્યાંક તેમના દરેક દાવાઓ સાચા પણ પડ્યા હતા। મનસુખ વસાવાને લઈને વાત કરવામાં આવે તો મનસુખ વસાવાના દીકરીની ટિકિટ કાપવામાં આવી હતી। એ બાદ ઘણી બધી વખત મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીને સલાહ આપતા આવ્યા છે કે આપણે અહીંયા શું બદલાવ કરવાની જરૂર છે। ઘણી બધી વખત સરકારની સામે પણ પડ્યા છે, પણ આ જ સરકારની સામે પડવાને કારણે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાની નારાજગી છે એ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું કે મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી સુધીના દરેક નેતાઓ છે આદિવાસી વિસ્તારમાં પ્રવાસ માટે ગયા હતા। ચૂંટણી સમયે તેમના દ્વારા ત્યાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો પણ એ કશું જ કામ લાગ્યું નહીં અને આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાનું વર્ચસ્વ છે એને આદિવાસી વિસ્તારની અંદર વધારે ને વધારે જમાવ્યું। ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર અંદરો અંદર એવી પણ વાતો ચાલી રહી છે કે ચૈતર વસાવા અસલી હીરો બની ગયા છે, કારણ કે ચૈતર વસાવાએ જે આફત હતી એને અવસરમાં ફેરવી છે। આફત એ જ હતી કે ચૈતર વસાવા ડેડિયાપાડામાં નો એન્ટ્રી હોવા છતાં પણ આસપાસના વિસ્તારોમાંથી ચૈતર વસાવાએ પોતાનો અનેક એવો વ્યાપ છે તે ધીરે ધીરે વધાર્યો અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે તેમના દ્વારા જે રીતે પછાડવામાં આવી છે એ પછાડવી પણ ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ચૈતર વસાવા અને ખાસ કરીને ભારતીય જનતા
પાર્ટી છે એના માટે ખૂબ જ ભારે પડી શકે છે. જે રીતે ચૈતર વસાવાએ કામ કર્યું, આમ આદમી પાર્ટીના લોકોએ કામ કર્યું, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન આ દરેક વાતને લઈને વધી શકે છે. મનસુખ વસાવાનું આપણે નિવેદન સાંભળ્યું. મનસુખ વસાવાનું એવું પણ કહેવું છે કે આપ એ એક મોહરું છે, પડદા પાછળ કોઈ કંઈક અલગ ચાલી રહ્યું છે, એવા પણ આક્ષેપો મનસુખ વસાવા દ્વારા મૂકવામાં આવ્યા છે. પણ જે રીતે આદિવાસી વિસ્તારનું આખું આ રાજકારણ સામે આવ્યું, આપણે જોયું કે આદિવાસી વિસ્તારમાં આ વખતે કોંગ્રેસની ક્યાંય પણ નામો નિશાની નથી જોવા મળી. જે પણ રાજનીતિ જોવા મળી છે તે ભારતીય જનતા પાર્ટી વર્સેસ આમ આદમી પાર્ટીની જોવા મળી છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ આગામી સમયમાં ક્યાંક વિધાનસભાની ચૂંટણીમાં પણ ચોક્કસથી નવાજૂની આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે મનસુખ વસાવા દ્વારા અહીંયા એવી કહેવામાં આવી છે, વાત કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે ખૂબ જ કામ કરવા પડશે અને એની જ સામે ચૈતર વસાવા છે એમનું પણ એવું કહેવું છે કે અત્યાર સુધી આપણે જેટલી પણ મહેનત કરી છે એમાં વધારે મહેનત કરીને હવે આગળની ચૂંટણીના પરિણામો ફરી એક વખત આપ તરફી આવે એવી વાત પણ અહીંયા ચૈતર વસાવાની અવારનવાર આપણે સામે જોતા આવ્યા છે. એટલે હવે ખાસ કરીને જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે જે અત્યારનું પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટી માટે કેટલું ટેન્શનરૂપ સાબિત કરે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.